નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1839મો એપિસોડ અને 1839મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે અપક્ષ કોના. આ સવાલ એટલા માટે કે કોંગ્રેસમાંથી બીજેપીમાં આવીને ધારાસભ્ય બનેલા હાર્દિક પટેલે દાવો કર્યો છે કે અપક્ષ જે પણ જીતશે તેને ભાજપ લોકલ બોડીમાં સામેલ નહીં કરે. મુદ્દો સમજવો છે. વર્ષોથી જે ભાજપમાં જોડાયેલા છે અથવા ભાજપ સાથે રહ્યા છે એમને નહીં, પણ કોંગ્રેસમાંથી બીજેપીમાં આવેલા શ્રીમાન હાર્દિકભાઈ પટેલ સાહેબે આ કહ્યો છે મુદ્દો. આ બોલ્યા છે એટલે મુદ્દાને સમજવો છે. બીજો મુદ્દો છે પીએમ મોદીનું સંબોધન લાઈવ 8:30 વાગે પ્રધાનમંત્રી રાષ્ટ્રજોગ સંદેશ આપવાના છે. મહદઅંશે જે ગઈકાલે બિલ પસાર થવાનું હતું લોકસભાની અંદર જે પણ થયું છે તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવાના છે. આપે હેડલાઇનમાં જોયું છે. પણ શરૂઆત અપક્ષ કોના મુદ્દાથી. પાટીદાર અનામત આંદોલન થકી પહેલા સમાજના અને ત્યારબાદ રાજીવ ગાંધી ભવન પહોંચી કોંગ્રેસના નેતા બનેલા હાર્દિકભાઈ પટેલ, ત્યારબાદ રાજીવ ગાંધી ભવનથી કોબા કમલમ પહોંચ્યા અને બન્યા વિરમગામના ધારાસભ્ય. આ ધારાસભ્યશ્રીએ જ્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે એક નિવેદન આપ્યું છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અલગ અલગ રીતે તમામ લોકો પ્રચાર કરે છે. કેટલાક લોકો કોંગ્રેસના નેતાઓને કાર્યકર્તાઓને બીજેપીમાં જોડીને ખેસ પહેરાવે છે. આપ જોઈ શકો છો એ પૈકીના એક હાર્દિકભાઈ પટેલ છે. ઉપર સેવા સહકારી મંડળીનું બોર્ડ હતું, ત્યાંથી પક્ષની સેવા કરી રહ્યા છે. તો તેમનું કહેવું છે આ હાર્દિકભાઈ પટેલે પક્ષ વતી બીજેપી વતી એક મોટું નિવેદન આપ્યું છે અને તેમનું કહેવું છે કે જે પણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણી જીતશે અપક્ષ, તેમને બીજેપીમાં સામેલ નહીં કરાય. જો કે હાર્દિક પટેલ બાદ પક્ષના અન્ય નેતા કે જો મહામંત્રી છે અજયભાઈ બ્રહ્મભટ્ટ, તેમને પણ આ પ્રકારનું નિવેદન આપ્યું છે. પણ આજનો મુદ્દો આ યુવા થનગનાટ કરતો વિરમગામનો હોનહાર ધારાસભ્ય, પાટીદાર સમાજનો દીકરો અને વાયા કોંગ્રેસ બીજેપીમાં પહોંચેલ, પોતે ખેસ કોંગ્રેસનો ઉતારીને બીજેપીનો પહેર્યો, હાલ આપ જોઈ શકો છો અલગ અલગ લોકોને ખેસ પહેરાવી રહ્યા છે, તેને અપક્ષ જે પણ જીતવાના છે કદાચ તે મુદ્દે શું કહ્યું એ સાંભળી લઈએ. આ વખતે નક્કી કર્યું છે એક પણ અપક્ષ જીતેલા વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાના નથી. આ વખતે નક્કી કર્યું છે એક પણ અપક્ષ જીતેલા વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાના નથી. આ વખતે નક્કી કર્યું છે એક પણ અપક્ષ જીતેલા વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાના નથી. શરૂઆતમાં નિવેદન મેં સાંભળ્યું ત્યારે મને લાગ્યું કે કદાચ હાર્દિકભાઈ ધારાસભ્યોની સાથે સાથે બીજેપીના સંગઠન સાથે પણ જોડાયેલા હશે, કદાચ મારા જ્ઞાન બહાર હશે. પણ એ વાત એટલે પુખ્તા થઈ, એની પુષ્ટિ એટલે થઈ કે પ્રદેશ મહામંત્રી બીજેપીના છે અજયભાઈ બ્રહ્મભટ્ટ, તેમને પણ લગભગ આ જ પ્રકારનું નિવેદન આપ્યું. તે પણ સાંભળી લઈએ. ગેરંટી આપું છું કે આ વખતે ભાજપનું બોર્ડ ગમે તેટલી સીટો સાથે બને, એક પણ અપક્ષને જીત્યા પછી જોડવામાં આવશે નહીં. જે લોકો બહાર એવું કહેતા હોય, આમાંથી કોઈ જો સંબંધ હોય ને એવું કહેતા હોય કે અમને ફલાણા ભાઈ લઈ લેશે, તો મેં રમેશભાઈને કેસીભાઈને કહ્યું છે કે બધાને જણાવી દેજો કે અપક્ષમાં ફોર્મ ભરનારને 5 વર્ષ સામે જ ગણવામાં આવશે, એટલે ભાજપમાં લેવામાં આવશે નહીં. ગેરંટી આપું. થોડાક દિવસ પહેલાંનો ઇતિહાસ સમજવો જરૂરી છે. ઇતિહાસની પણ પૃષ્ઠભૂમિ સમજવી જરૂરી છે. તો વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠકની ઉમેદવારીને લઈ ટિકિટના મુદ્દે અસંતોષ થયો
અને પ્રદેશ ભાજપે સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારને મેન્ડેટ આપ્યું. તો આ તરફ ચાપણ ગામના બીજેપીના જ કાર્યકર્તા નયનાબેન પરમારે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી. જો કે બંને જીતના દાવા કર્યા, પણ નયનાબેને એમ કહ્યું કે હું જીતી અને ભાજપમાં જોડાવાની છું. આવો સાંભળી લઈએ નયનાબેનને. હા, મેં ભાજપમાંથી ટિકિટ માંગી પણ મને મળી નથી. એટલા માટે હું એક વ્યક્તિ તરીકે અપક્ષમાં લડી રહી છું. પણ જવાનું મારે ભાજપમાં જ છે. ભાજપની વિચારધારાને વરેલી જ છું હું. ભાજપમાં અમારા ધારાસભ્ય શૈલેષ સોટા સાહેબે મારા માટે ખૂબ મહેનત કરી છે અને એ લોકો અમુક પેલા હોય ને અંદર વચ્ચે એ લોકોના લીધે મને ટિકિટ નથી મળી. હું નથી જાણતો કે નયનાબેન ઉમેદવારી યથાવત રાખી છે કે નહીં, પણ આ નયનાબેનનું નિવેદન મને યાદ હતું એટલે મને લાગ્યું કે કદાચ સંદર્ભ પણ એવો જ હશે, એટલે મેં પ્લે કર્યું છે. આ મુદ્દે ચર્ચા કરવા માટે ધવલભાઈ પટેલ સહપ્રવક્તા બીજેપીના વલસાડ ડાંગ વલસાડના સાંસદ છે અને લોકસભામાં ડેપ્યુટી વ્હીપ પણ છે. હેમાંગભાઈ રાવલ મીડિયા કન્વીનર છે પ્રદેશ કોંગ્રેસના. માવજીભાઈ દેસાઈ ધારાસભ્ય છે ધાનેરાના, અપક્ષ ધારાસભ્ય છે. ધવલસિંહ ઝાલા થોડીક વારમાં જોડાવાના છે, તે પણ અપક્ષ ધારાસભ્ય છે બહારથી. માવજીભાઈ, આપનાથી શરૂઆત કરીશ. જો આપે તો પ્રેમથી આ બીજેપીનો ખેસ પહેરી પણ લીધો ને એ પ્રકારે બીજેપીના સૈનિક તરીકે પ્રચાર પણ કરો છો. મને એ દિવસો યાદ છે 2022 પહેલાંના, કે તમે બીજેપી સાથે જ હતા, સહકારી આગેવાન હતા, વરિષ્ઠ નેતા હતા, લોકપ્રિય નેતા હતા, જીતવાની પૂરી શક્યતા હતી, છતાં તમને ટિકિટ નહીં મળેલ, તમે અપક્ષ ઉમેદવારી કરી. તમે સાબિત પણ કર્યું કે દમખમ ઉપર જીતી શકાય છે, અપક્ષ પણ જીતી શકે છે. તમે જીત્યા પણ ખરા અને જે મૂળ વિચારધારા હતી એની સાથે જોડાઈ અને સરકારને સમર્થન પણ કર્યું. અને આ વખતે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં બીજેપીના નેતાઓ કરતાં પણ કદાચ વધુ ઉત્સાહથી પ્રચાર પણ કરી રહ્યા છો. પણ મને લાગે છે કે જો હાર્દિકભાઈની એન્ટ્રી થોડી વહેલા થઈ ગઈ હોત તો તમારા માટે પણ આ જ પ્રકારનું નિવેદન હોત સાહેબ, કે ભાઈ અપક્ષવાળાને આપણે ખેસ નહીં આપીએ, આ રહ્યું ભલે કોંગ્રેસવાળાને બહુ બધા પહેરાવી દીધા. નમસ્કાર રોનકભાઈ. જી, આપે જે વાત કરી છે એ સંદર્ભે, હા, એ સંદર્ભે એ પાર્ટીની ગાઈડલાઈન છે ને પાર્ટીના વિચારો હશે. પણ હું તો છેક આપે કીધું એ પહેલેથી જન્મજાત ભારતીય જનતા પાર્ટી સાથે હતો. મારો પરિવાર પણ ભારતીય જનતા પાર્ટી સાથે હતો, જોડાયેલો હતો, કામ કરતો હતો. અને સમય સંજોગે ક્યાંક અપક્ષમાં લડવું પડ્યું, પણ લડ્યા પછી પણ સરકારને સમર્થન પણ આપ્યું અને ભારતીય જનતા પાર્ટી સાથે રહી. અને પછી સહકારી ચૂંટણીઓ આવી માર્કેટયાર્ડ ડીસા, તો એપીએમસીની અંદર ભાજપના જ મેન્ડેટ ઉપર પાછો હું ડિરેક્ટર તરીકે પણ બન્યો અને લોકસભાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું કામ કરતાં કરતાં અત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર પણ ભારતીય જનતા પાર્ટી વિજયી થાય એ પ્રકારનું મારા વિસ્તારની અંદર સતત કામ કરું છું. રોનકભાઈ, નહીં માવજીભાઈ, સવાલ એટલે છે, જો હું જાણું જ છું, હું એ દિવસોનો સાક્ષી પણ છું અને બહુ નજીકથી એ સ્થિતિને હું સમજેલો પણ હતો જી, કે માવજીભાઈ કેમ કપાય એ પણ જાણું છું. જી, પણ માવજીભાઈ, તમારી જેમ અનેક એવા વર્ષોથી પરિવારથી બીજેપી સાથે જોડાયેલા આ વખતે કપાયા હોય અને અપક્ષમાં ઊભા રહ્યા હોય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં, અને જો હાર્દિકભાઈ કમલમનો દરવાજો બંધ કરી દે તો માવજીભાઈ એ જાય ક્યાં આગળ, જશે ક્યાં? જી સાહેબ, એ પાર્ટીનો વિષય છે એ બાબતમાં તો. પણ અમે તો અમારા વિસ્તારની અંદર અત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર ભારતીય જનતા પાર્ટી જ્વલંત વિજય સાથે જીતે એ પ્રકારનું કામ અમારી આખી આખી ટીમ અને સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ઉમેદવારોને જીતાડવા કામે લાગેલા છીએ. માવજીભાઈ, અંતિમ સવાલ પૂછી લો, અને કોઈ ધર્મ સંકટમાં હું નહીં નખું, કારણ કે હું જાણું છું એક વરિષ્ઠ, એક સારા નેતા છો તમે, જી સાહેબ, જમીનના નેતા છો, એટલે કોઈ પણ ધર્મ સંકટમાં નહીં નખું. પણ એક અંતિમ સવાલ પૂછી લો, જી, અપક્ષમાં ગયા પછી પાછા આવ્યા, જી, કેસ પહેર્યો, હજુ પણ ધારાસભ્ય વિધાનસભામાં તો અપક્ષ ધારાસભ્ય તરીકે જ છો, પણ બીજેપીએ એ જ દિલથી સ્વીકાર્યા ખરા તમને કાર્યકર્તાઓએ?
હા, કાર્યકર્તાઓએ તો બિલકુલ સ્વીકાર્યા છે અને આખા બનાસકાંઠાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ વર્ષોથી એમની જોડેનો જે લગાવ હતો, જ્યારે હું અપક્ષ લડ્યો ત્યારે બધા દુઃખી થયા, પણ ફરીથી પાર્ટીને સમર્થન આપીને પાર્ટીમાં આવ્યા. અને આપ પણ રિપોર્ટ ઉપર જોતા હશો તો અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મારો જે વિસ્તાર છે ધાનેરા, એ બધા જ લોકો સંપૂર્ણપણે જે જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એમણે સહજ સ્વીકાર્યો છે અને અમે બધા જ સાથે મળી એકજૂટ થઈ અને અડીખમ ગુજરાત અડીખમ ભાજપ એ રીતનું કામ અત્યારે સમગ્ર વિસ્તારની અંદર હું કરું છું. રોનકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ ચૂંટણીના પ્રચારની વ્યવસ્થા વચ્ચે પણ જોડાયા. કેસ ઘણું બધું કહી જાય છે. હું નથી જાણતો કે વિધાનસભાના ચોપડે તમે સહી કરતી વખતે બ્રેકેટમાં અપક્ષ લખો છો કે, પણ અમે તમને જ્યારે જોડીએ છીએ એટલે તો અપક્ષ ધારાસભ્ય લખીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. જો કે ધારાસભ્યોની બેઠક મળે ભાજપની, એમાં તો તમે જાઓ છો એટલી તો મને ખબર છે, કારણ કે ત્યાં કદાચ હાર્દિકભાઈનું નહીં ચાલતું હોય. આપનો ખૂબ ખૂબ આભાર. મારી સાથે હેમાંગભાઈ પણ જોડાયા છે, ધવલભાઈ પણ જોડાયા છે. હેમાંગભાઈ, આપનાથી શરૂઆત કરવા માગીશ. જુઓ, તમારા પક્ષના લોકો નસીબવાળા તો ખરાબ હશે. તમારા પક્ષનો વ્યક્તિ ભાજપ સામે પાર્લામેન્ટ લડ્યો હોય ને તો એને ખેસ પહેરવા મળે ભાજપનો. તમારા પક્ષનો વ્યક્તિ મંત્રી હોય એને ભાજપનો ખેસ પહેરવા મળે. અને દુનિયાભરની નેતાઓને ભાજપની ગાળો બોલ્યા હોય ને એમને રાતોરાત રાજીનામું આપીને બીજેપી મંત્રી પણ બનાવી દે. આપણે જોઈએ છીએ ધારાસભ્ય મટ્યા અને પછી એ મંત્રી બનાવે. પણ એનો મતલબ ક્લિયર થઈ ગયો, ભાજપમાં જેને જવું હોય જીત્યા પછી જીત્યા પહેલાં તો વાયા કોંગ્રેસ જઈ શકાય, અપક્ષ તરીકે નહીં. રોનકભાઈ, શરૂઆત એક લાઇટર નોટથી આપણે કરીએ. યહાં તહેજીબ बिकती है, યહાં ફરમાન बिकते हैं, तुम दाम तो फेंको यारो, યહાં इंसान भी बिकते हैं. એટલે જે વેચાઈ ગયા છે એની હવે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. પણ મૂળ વાત જે છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પ્રકારની વાત જાહેર કરવામાં આવી અને એ વાત સંગઠનની સાથે સાથે કોંગ્રેસમાંથી આવેલા અને ભાજપના ધારાસભ્ય અત્યારે જ્યારે કરી રહ્યા હોય ત્યારે મારે એટલું કહેવું છે કે આ બધી વાતો જે છે ને એ બોલવા માટે બરાબર છે. રિયલ ગ્રાઉન્ડ ઉપર તમને જ ખ્યાલ છે કે CR પાટીલ સાહેબ જ્યારે પોતે પક્ષ પ્રમુખ હતા ત્યારે એમણે વારંવાર કીધેલું છે કે અમે કોંગ્રેસમાંથી કોઈને લઈશું નહીં. પછી રૂમાલ મૂકવાની વાત કરી, પછી ઘણા બધાને કોંગ્રેસમાંથી એમણે પોતાનામાં લીધા અને એ જ વાત જે છે. એટલે આ રાજકીય પક્ષો દ્વારા જે સગવડિયા જે શબ્દો છે આ એનો ભાગ એક હોય એમ લાગે છે. હું તમને એક્ઝામ્પલ આપું. એક નગરપાલિકા છે, 30 સીટની નગરપાલિકા છે, બંને ભાજપને 15 આવ્યા અને કોંગ્રેસને 14 આવ્યા અને એક અપક્ષ હશે. અરે તમારે લેવો જ પડશે એ અપક્ષને. તમે શું કામ ના લો? કોઈ પણ રાજકીય પક્ષ હોય એવે વખતે અત્યારે બોલેલા શબ્દો છે એને કોઈ યાદ નથી રાખેલું, કારણ કે જૂના બોલેલા શબ્દો જે છે એ શબ્દો જે છે દફન થઈ જાય છે. અત્યારે તો ન્યૂઝપેપરમાં સવારના પોરમાં જે સમાચાર આવે છે એ સાંજે રદ્દી થઈ જાય છે, લોકો યાદ નથી રાખતા. અને અપક્ષ ઉમેદવાર શા માટે તમારી જોડે જશે? આ તો તમે એક બહેનનો દાખલો આપ્યો, વડોદરાવાળા બહેનનો દાખલો, તો એકાદ બહેન કદાચ આવું બોલ્યા હોય. બાકી જે હું તો કહું છું, આ માવજીભાઈને બહુ તમે કીધું એમ સારા વ્યક્તિ હશે, એમના સ્વભાવ બોલવાગત પણ મને લાગ્યું કે બહુ એક નમ્ર પ્રકારના વ્યક્તિ છે. પણ માવજીભાઈને જે વખતે ભારતીય જનતા પાર્ટીએ જેને ટિકિટ આપી હતી એ કાર્યકર્તા હારી ગયા છે. એક જે કંઈ પણ હોય, શું એમને અન્યાય નથી થઈ રહ્યો? આ અપક્ષ આવી ગયા એટલા માટે. પણ મારી વાત એ છે કે તમારા ત્યાં તમે પહેલાં એ તો જુઓ કે એક બીજી પણ રોનકભાઈ બહુ સરસ વાત મારા મનમાં હમણાં જ આવી કે આવું બોલવું પડ્યું એનું મતલબ એમ છે કે જગદીશ વિશ્વકર્માજીના પ્રમુખમાં બધું સલામત નથી. ઘણી બધી જગ્યાએ જ્યારે ધારાસભ્ય બોલે, જ્યારે સંગઠનના મહામંત્રી બોલે ત્યારે બહુ સ્પષ્ટ થાય છે કે ઘણી બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની કહેવાતી જે શિસ્તબદ્ધ પાર્ટી છે એનો પત્તાનો મેલ ભાંગી ગયો એમ લાગે છે. એમને અપક્ષ ઉમેદવારની એવી બીક લાગે છે કે અત્યારે જનતા જ્યારે વોટ આપે ત્યારે જનતાએ વોટ આપતી વખતે ધ્યાનમાં રાખે એના માટે થઈને આવા બધા ગતકડાઓ કરતા હોય. વાત રહી
ઘણા બધા અપક્ષની વાત છોડી દો, કોંગ્રેસમાં પણ તમારે ત્યાંથી રાજીવ ગાંધી ભવનમાં આવવા માટે લાઈનો લાગેલી છે. કેસરી શ્રી ભાજપના, મૂળ ભાજપના, એક પણ વાર કોંગ્રેસમાં એમણે જોડાયેલા નથી એવા મૂળ ગોત્ર કેસરીજી હમણાં જોડાયા. આશીષભાઈ જોશી, મૂળ ગોત્ર ભાજપ, કે જેમને ત્યાં વડોદરાની અંદર એ કોર્પોરેટર હતા. મધુભાઈ શ્રીવાસ્તવ, ધારાસભ્ય ભાજપના, એમના દીકરીઓ કોંગ્રેસમાં જોડાઈ રહી છે અને અસંખ્ય લોકો જોડાઈ રહ્યા છે. અમે તો તમારા માધ્યમથી સ્પષ્ટ કહીએ છીએ કે અપક્ષ ઉમેદવારો પણ જો જીતશે અને પ્રજાની લાગણી સમજતા હશે અને એમને કોંગ્રેસની વિચારધારા સાથે સામેલ થવું હશે તો અમારા પક્ષની અંદર અમે એને આવકારીશું. ખેર, આ તો કોંગ્રેસની વાતથી આપ જોડાયેલા રહેજો. ધવલભાઈ સાથે વાત કરીશ. ધવલભાઈ, મેઇન સ્ટ્રીમ પોલિટિક્સ એટલે લોકસભા અને વિધાનસભા એ અલગ વાત છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અલગ વાત છે. એ હકીકત છે કે છેલ્લા 5 વર્ષમાં ઘણી નગરપાલિકાઓ તૂટી પણ ખરી, તોડી પણ ખરી અને ખુદ ભાજપ જોડેથી ગઈ પણ ખરી અને કોંગ્રેસવાળા આવે અને તમારી નગરપાલિકાઓ બની પણ ખરી અને તમારા જ લોકોએ અધ્યક્ષ વિરુદ્ધ એટલે નગરપાલિકાના અધ્યક્ષ વિરુદ્ધ દરખાસ્ત પણ મૂકી અવિશ્વાસ નહીં. આવું બધું થયું. પણ આ અપક્ષવાળું લોજિક સમજવું હતું, કારણ કે મારા સિલેબસમાં હું જે ભણ્યો રાજનીતિ તમારા બધા મિત્રો પાસેથી, એમાં ક્યારે આવું સાંભળ્યું નહીં, પહેલી વાર આવું સાંભળ્યું. જી રોનકભાઈ, જય જય ગરવી ગુજરાત. તમે જે આજે તમારા ચેનલના માધ્યમથી મેં બંને બયાન હાર્દિક પટેલ જે અમારા ધારાસભ્ય છે અને સાથે સાથે અમારા મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટનું પણ નિવેદન મેં જોયું છે. આ ઇલેક્શન જે આપણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના માટે 10,000 જેટલી સીટોનું ઇલેક્શન છે. ત્યારે એક એક સીટ પર 15 દાવેદારો, 20 દાવેદારો અને સિટી વિસ્તારો હોય એમાં એક એક સીટ પર 100 દાવેદારો આવે. એટલે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ 10,000 ટિકિટ માટે કમસે કમ 90,000 થી લાખ લોકોએ દાવેદારી કરી. પણ જ્યારે સીટ આપવાની વારી આવે ત્યારે એક જ કાર્યકર્તાને સીટ આપણે આપી શકતા હોય, એ લિમિટેશન હોય છે. ત્યારે કોઈ બીજા કાર્યકર્તા નિરાશ થયા હોય, રિસાયા હોય કે ખફા હોય એ એકદમ એક્સપેક્ટેડ છે. અને અમારા ભારતીય જનતા પાર્ટીની એક સિસ્ટમ છે કે જે પણ રિસાયેલા કાર્યકર્તા હોય, શિસ્તબદ્ધ કાર્યકર્તા હોય, એમને જઈને મનાવતા હોય છે અને જે સાચા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય પણ છે એ માની પણ જાય છે. કદાચ 1-2 દિવસ રિસાતા હોય પણ ત્રીજા દિવસથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એને જીતાવવા માટે લાગી જતા હોય. પણ અમુક એવા પણ બનાવો બને છે કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય જેમણે અપક્ષમાંથી દાવેદારી કરી હોય અને પછી અપક્ષમાંથી દાવેદારી કરીને પછી બહાર એવું એક પ્રોપોગેન્ડા કરે કે જીતવા પછી એ ભારતીય જનતા પાર્ટીમાં આવી જશે. તો આ જે અમારા ભારતીય જનતા પાર્ટીના ઓફિશિયલ ઉમેદવાર છે એમના માટે અન્યાય થાય. અમારી ભારતીય જનતા પાર્ટી જે અમારા ઓફિશિયલ મેમ્બર છે, ઓફિશિયલ ઉમેદવાર છે, એને પૂરું અમે સપોર્ટ કરવાના છે અને એના પાછળ અમારી પૂરી તાકાત પણ કરવાના છે. કારણ કે એકવાર સિસ્ટમ રોનકભાઈ બની જાય કે આપણે પહેલેથી ડિક્લેર કરીએ કે આપણો કોઈ પણ કાર્યકર્તા હોય અપક્ષમાં લડે અને પાછો આવી જાય તો લોકો પણ એમની પર વિશ્વાસ ના મૂકે જે અમારો ભારતીય જનતા પાર્ટીનો ઓફિશિયલ ઉમેદવાર હોય. એટલે ખાસ કરીને તમને દાખલો આપું રોનકભાઈ, ગયા વર્ષે ફેબ્રુઆરી 2025માં આપણા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે પણ હતી ત્યારે વલસાડ, પારડી અને ધરમપુર જે મારા લોકસભા ક્ષેત્રમાં આવે છે ત્યારે પણ અમે જાહેર કર્યું હતું કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય કે બીજો કાર્યકર્તા હોય અપક્ષમાં લડે તો અમે ભારતીય જનતા પાર્ટીમાં લેશું નહીં. ત્યારે લોકોએ સંપૂર્ણ વિશ્વાસ કર્યો, અમને ભારતીય જનતા પાર્ટીને 44 માંથી 41 સીટ આપી. જે 2 ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અપક્ષમાં જઈને લડ્યા છતાં એ અપક્ષમાં જ છે. અમે કોઈ પણ દિવસ એમને લેવાનો પ્રયાસ નથી કર્યો. કારણ કે અમારું એવું માનવું છે રોનકભાઈ કે અપક્ષની જે ઇન્ડિવિજ્યુઅલ હોય એની કોઈ નીતિ નથી હોતું, એનું કોઈ ભાર નથી હોતું સ્થાનિક સ્વરાજ્યમાં. એટલે જ્યારે ભાજપનો મેમ્બર હોય એ વજનથી સત્તામાં રહીને લોકોના કામ કરાવી શકે છે, અપક્ષનું નથી કરાવી શકતો. એના માટે જે નિવેદનો છે અને જે મને લાગે છે હમણાં કે આપણે ભારતીય જનતા પાર્ટીનો જે સનિષ્ઠ લોયલ કાર્યકર્તા હોય અને પાર્ટીની સિસ્ટમમાં ડિસિપ્લિનમાં રહેતો હોય એમને અમે સપોર્ટ કરશું અને જે ઇનડિસિપ્લિન કરતો હોય
અને જે પાર્ટીમાં જે નિર્ણય માને નહીં અને અપક્ષમાંથી દાવેદારી કરે એટલે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ દાવેદારી કરતો હોય તો અમારી પાર્ટીએ આ વખતે નિર્ણય લીધો છે અને બધા જ જિલ્લા પ્રમુખોને સૂચના આપીને 5 વર્ષ માટે આવા કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા છે. એટલે 5 વર્ષ પછી કદાચ અમે જોશું એમનું કેવું રહેનચલન છે, એમની પાર્ટી માટે શું વિચારધારા છે અને પછી નિર્ણય કરશું. પણ હમણાં અમારા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે ઓફિશિયલ એમને જ અમે બેક કરશું. ધવલભાઈ, આપે એક અદ્ભુત ઉદાહરણ આપ્યું. 44માંથી 41 આવી અને 2 બેઠકો અપક્ષની આવી. તમારા જિલ્લાની જ વાત કરી. પણ માની લો એ વખતે 44માંથી 21 આવી હોત, જી 2 અપક્ષ હોત, તો એ વખતે શું કર્યું હોત? મેં તમને જેમ કહ્યું કે અમારી ખાસ કરીને જ્યારે મેં પોતાની વાત કરું, અમારા જિલ્લાની વાત કરું, ત્યારે અમે ચોક્કસપણે કહ્યું હતું કે અમારે વિપક્ષમાં બેસવાનો વારો આવે તો પણ અમે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરશું. અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોય એને જ બેક કરો. એના માટે લોકોએ પણ એ વસ્તુનો વિશ્વાસ મૂક્યો, કારણ કે અમારા જિલ્લામાં પણ અપક્ષનું બહુ મોટું ચલન હતું અને અપક્ષ જ્યારે જ્યારે આવે ત્યારે સ્ટેબિલિટી સાથે જે આપણું મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત હોય એ સ્ટેબિલિટી સાથે અપક્ષ નહીં ચલાવી શકતું હતું. એના કારણે અમે એ સ્ટેન્ડ લીધું હતું અને એ સ્ટેન્ડનું પરિણામ પણ આવ્યું કે ભારતીય જનતા પાર્ટી અથવા કોંગ્રેસ, અને આપણા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે એટલે ભારતીય જનતા પાર્ટીના 44માંથી 41. એ જ રીતે અમારા ખાસ કરીને ધરમપુરની પણ વાત કરું, ધરમપુરમાં 24માંથી 20 સીટ ભારતીય જનતા પાર્ટીની આવી, કોંગ્રેસની 0 સીટ આવી, અપક્ષ તે પણ ભારતીય જનતા પાર્ટીના જતા 4. એ અપક્ષમાં જેને લડ્યા એમને પણ અમે લીધા નહીં. આ અમારું તમારી વાત સાચી, અને એના લીધે જ લોકોએ અમને પણ બેક કર્યું કે અમે ભારતીય જનતા પાર્ટી નહીં લેશે. અને અમને એવું લાગે છે ક્લિયરલી કે જ્યારે આપણે અપક્ષ નહીં હોય, ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા હોય જે જીતેલા હોય તો સ્ટેબિલિટી સાથે ચલાવે, એના માટે આ સ્ટેન્ડ લેવું જરૂરી છે. તમારી વાત સાચી, પણ જુઓ વિધાનસભાની અંદર સરકાર તો હતી તમારી સ્ટેબલ હતી, છતાંય ચાલુ વિધાનસભાએ અનેક એક કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા અપાવી તમે બીજેપીમાં લીધા. રાજ્યસભાવાળું ભૂલી જાઓ, રાજ્યસભા તો જરૂર હતી તમારે. એ સિવાય પણ હવે જ્યાં જ્યાં તમે લીધા રાજીનામા, એ વ્યક્તિઓ 2022 ચૂંટણી અથવા પેટા ચૂંટણીમાં એને તમે ટિકિટ આપી. એની આગલી ચૂંટણીમાં તમારો જ સત્તાવાર જ એની સામે પેલો કોંગ્રેસવાળો જીત્યો. સત્તાવાળા જેને હાર્યો, દુનિયાભરની ગાળો સાંભળી, એને ટિકિટ ના આપીને પેલો કોંગ્રેસવાળાને ટિકિટ આપી, તો એને અન્યાય નહીં થયો હોય ધવલભાઈ? થયો કે ના થયો? હું તો કાર્યકર્તા પૂરતી વાત કરું, તમારા આટલું સમજવું હતું, એને થાય કે નહીં અન્યાય? જી રોનકભાઈ, આ તમારો સવાલ વ્યાજબી છે અને પરફેક્ટ છે. કારણ કે જ્યારે કોઈ પણ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાંથી બહાર જાય ત્યારે ઇનડિસિપ્લિન કરે છે અને કોઈ પણ બીજી પાર્ટીનો કાર્યકર્તા પૂરી નિષ્ઠા સાથે અને ભારતીય જનતા પાર્ટીની આઈડિયોલોજી અને વિચારધારા માટે જોડાય છે અમારી પાર્ટીમાં, ત્યારે એમની આઈડિયોલોજી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને એના પછી જ અમે ટિકિટ આપીએ છીએ. એમણે પૂરું એસોસિએશન જે એમની પાસ પાર્ટીઓ, ચાહે કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, સપા હોય, બસપા હોય, એ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકે છે, અમારા મોદી સાહેબ પર વિશ્વાસ મૂકે છે, ત્યારે જઈને જ એમને ટિકિટ મળે છે. બહુ વાર એવું પણ થયું છે કે બીજી પાર્ટીથી લોકો આવે પણ એમને ટિકિટ નથી મળી. આ રીતના સિસ્ટમ હોય તો જ સ્ટેબિલિટી આવશે. એવું મારું સંપૂર્ણ છે. વિરમગામમાંથી કોંગ્રેસની ટ્રેડિશનલ બેઠક કોંગ્રેસની, એમાંથી તમે ઉમેદવાર લઈ આવ્યા, પેલા ધારાસભ્ય 2 નતા, એમને પાછા ઉમેદવાર બનાવ્યા. ચલો, ત્યારે ભાજપના કાર્યકર્તા અન્યાય થયો નહીં ખબર નથી, પણ દુનિયાભરની જે માણસે ભાજપના નેતાઓને ગાળો બોલી એ હાર્દિક પટેલને તમે લઈ આવ્યા, તો જે એની સામે મતતા હતા ભાજપના કાર્યકર્તાઓ, એમને અન્યાય નહીં થયો હોય? તમે કોઈક નહીં આપતા ટિકિટ, એને શું થતું હશે? અને બીજું, એ તો કેટલી મોટી ઓથોરિટી થઈ ગયા. જુઓ, તમારા મહામંત્રી પક્ષા તો બોલ્યા જ, પણ એ પેલા હાર્દિકભાઈ સાહેબ બોલ્યા, કોઈ વરિષ્ઠ નેતા નહીં બોલ્યા. કેટલી ઓથોરિટી! તો પેલા લોકો દુઃખ તો થતું હશે કે નહીં? કારણ અમારા ભાગમાં બોલવાનું એ નહીં, અને હાર્દિકભાઈ બોલે કે ભાઈ અપક્ષને નહીં લે. ઓથોરિટી જબરદસ્ત આપો તમે બોસ, કોઈને મંત્રી બનાવી દો, કોઈને ઓથોરિટી અદ્ભુત કહેવાય. આ આમના પક્ષમાં આવું છે જ નહીં, આવડતું જ નથી એમને. જી રોનકભાઈ, હાર્દિક પટેલ જે યુવાની કાળમાં એમના પિતાશ્રી અને એમનું પૂરી પરિવાર ભારતીય જનતા પાર્ટીમાં જ હતું. પાટીદાર જ્યારે આંદોલન થયું ત્યારે થોડા ભટકી ગયા હતા, પણ જ્યારે એમને અહેસાસ થયો
કે દેશનો વિકાસ જી. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે અને કોંગ્રેસમાં એમને જે પણ એમના ખરાબ અનુભવ થયા હશે એ જોઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને આજે આટલા વર્ષ થયા જોડાયા એના પછી ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં પૂરેપૂરી રીતે ધડી ગયા છે. જે ભારતીય જનતા પાર્ટીની આઈડિયોલોજી છે, જે ભારતીય જનતા પાર્ટીનું પૂરું અમારું જે પણ ટ્રેડિશન છે એ પૂરી રીતે ફોલો કરે છે અને એની રીતે આજે જે ધારાસભ્યશ્રી પણ બોલ્યા રોનકભાઈ અને અમારા મહામંત્રી પણ બોલ્યા એ બહુ સારું સ્ટેન્ડ છે કે અમે અમારા ભારતીય જનતા પાર્ટીના હમણાં કાર્યકર્તા છે એમને કરશું. બીજી વાત, જે એમના ખિલાફ ભારતીય જનતા પાર્ટીમાં તમે જે કીધું કે ઉમેદવાર રહી, તો અમારી પાર્ટી મોટી છે, અમારી પાર્ટીમાં લોયલ્ટી ને માન આપીએ છીએ અને અમારા ભારતીય જનતા પાર્ટીના એવા બધા જ કાર્યકર્તાને ચાહે સંગઠનમાં કે ચૂંટાયેલી પાંખમાં કશે ને કશે એમને સમાઈ લે છે અને અમારા ભારતીય જનતા પાર્ટી હંમેશા કદાચ એક બે એવા અપવાદ બને કે અપક્ષમાં જેને લડતા હોય તો 99% અમારા કાર્યકર્તા એવો હોય છે કે મોદી સાહેબ પર અને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખીને પાર્ટીમાં રહીને પાર્ટીનું કામ કરે છે અને એ જોતા 100% અમને ખાતરી છે કે જયારે 26મી તારીખે વોટિંગ છે અને 28મી તારીખે કાઉન્ટિંગ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો મોટો વિજય થશે. ધવલભાઈ સાંભળો ને, તમે કીધું થોડા ભટકી ગયા હતા, માફ કરજો આ શબ્દથી મને જબરજસ્ત વિરોધ છે. એ થોડા ભટક્યા નતા, એને આખા સમાજને ભટકાવેલો. તમે જો કોને સમાજ એ ભટકેલા નહોતા, એમના થકી બધા ભટકેલા. જો ભટક્યા ગણતા હોય તો તમે, એ તો નેતા હતા, એ થોડા ભટક્યા નતા. આપ પણ નેતા છો એટલે કહું છું, નેતા ભટકા નહીં, નેતા બહુ લોકોને ભટકાવે. જો કે યાર વાત અલગ છે, એ ભટકાવીને જ નેતા બન્યા. ખેર હિરન એક હેમાંગભાઈ નાની પ્રતિક્રિયા લઈ લો અને પછી ધવલસિંહભાઈ સાથે વાત કરી લઉં. ના, મને ધવલભાઈને તમે પ્રશ્ન પૂછ્યો ત્યારે બહુ સરસ જવાબ આપ્યો, પણ જ્યારે હાર્દિકભાઈનો પ્રશ્ન પૂછ્યો ત્યારે એમના મોઢા ઉપર જે મંદ સ્મિત આવ્યું હતું ને, એ સ્મિત ઘણું બધું કહી જાય છે. પણ એમનો પ્રશ્ન છે, મારે તો એ કહેવું છે કે બચારા અપક્ષ ઉમેદવારો જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા હતા, અપક્ષ લડ્યા, પોતાની શક્તિ બતાવી, એમને પાછા નહીં લેવાના. મારા માટે તો સારી વાત છે, પણ ધારાસભ્યો હોય એ ભલે બીજી પાર્ટીના હોય તો પણ લઈ લેવાના. આ સ્ટાન્ડર્ડ જે હોય. એક બીજી, રોનકભાઈ આપના માધ્યમથી જ્યારે સમય મળ્યો છે, 1 મિનિટની અંદર બહુ મોટી જાહેરાત કરું છું હું અત્યારે. તમે એ અપક્ષ ઉમેદવારોને ભૂલી જાઓ જે તમારેથી નારાજ થઈ ગયા છે, પણ ભારતીય જનતા પાર્ટીનું સંગઠનના ઘણા લોકો નારાજ છે. પોરબંદરથી લઈને પોર સુધી, અમદાવાદથી લઈને અમરેલી સુધી, કચ્છના માંડવીથી લઈને દક્ષિણના માંડવી સુધીના દરેકે દરેક ભારતીય જનતા પાર્ટીના હાલના અસંતુષ્ટ લોકો એ કોંગ્રેસ સાથે સંપર્કમાં છે અને આ વખતે પરિણામ જે એમણે કીધું એ 26મી તારીખે રિઝલ્ટ કોંગ્રેસની તરફેણમાં આવવાનું છે. ધવલસિંહભાઈ જો, ધવલભાઈ તમારા જ નામવાળા ધવલસિંહભાઈ, અને એ પાછા ઓરિજિનલી કોંગ્રેસવાળા હતા, બીજેપીમાં આવ્યા, બાયડથી બીજેપીને ટિકિટ ઉપર હાર્યા, પણ એ જ બેઠકો ઉપરથી અપક્ષમાં જીત્યા અને સમર્થન બીજેપીને જ કરે છે અને પ્રચાર પણ બીજેપી માટે જ કરે. ધવલસિંહભાઈ તમે નસીબવાળા બોસ, તમારો આ જૂનો સાથીદાર હાર્દિક પટેલ જો તમારા પહેલા નેતા બની ગયા હોત ને તો તમારા દરવાજા બંધ થઈ ગયા હોત. નિવેદન વાત તો તમારી સાચી છે હાર્દિકભાઈ. હું માનું છું ત્યાં સુધી વિરમગામને અનુલક્ષીને કદાચ કોઈ નગરપાલિકા હોય કે તાલુકા પંચાયતને અનુલક્ષીને કાં તો એવો કોઈ વ્યક્તિ એમની કહેવાય કે એમના ધ્યાનમાં આવ્યો હોય અને એના અનુલક્ષીને એમને પ્રવચન કર્યું એવું મને લાગે છે, કાં તો એમને પૂછીએ તો જ આપણને ખબર પડે. પરંતુ હું એવું ચોક્કસથી કહીશ કે રોનકભાઈ, અમુક સંજોગોમાં પાર્ટીએ ભાંગછોડ કરવી પડતી હોય છે. સારા વ્યક્તિત્વ હોય, સારા માણસો હોય અને કદાચ અપક્ષ લડ્યા છે તો એમને આપણે સ્વીકારવા પડે એવું હું માનું છું અને પાર્ટી એવા સંજોગોમાં સ્વીકારતી પણ હોય છે. આપણે આમ આદમી પાર્ટી વાળા પણ લઈએ, કોંગ્રેસ વાળાને પણ લઈએ છે, બરાબર. જેવા કે અમને લીધા હતા અને અમે જોડાયા હતા. આજે ભારતીય જનતા પાર્ટીનો ગઈકાલે અમારા સીએમ સાહેબનો પ્રોગ્રામ હતો અને પાર્ટીની સાથે રહીને અમે કામ કરી રહ્યા છીએ. એવા સંજોગો ઉભા થયા અને એ સંજોગો વસાત ક્યાંક લઈને મજબૂરીમાં અમારે લડવું પડ્યું હોય, કારણ કે પ્રજા એમ કહેતી હોય કે ભાઈ તમારે લડવું જ પડશે, નહીં લડીએ તો એમ કે અમે કોંગ્રેસને જીતાડી દઈશું. આવા એક સુર સાથે બોલ્યા ત્યારે અમને એમ થયું કે ભાઈ અમે જે વ્યક્તિને હરાવવા માટે મતતા હતા ને એને ફરી જીતવાનો સંજોગો ઉભા થશે તો અમારા માટે આ કપરી પરિસ્થિતિ હશે ને એવી કપરી પરિસ્થિતિમાં અમારે અપક્ષ લડવું પડ્યું. એટલે આપણે એવું સમજી શકીએ છીએ કે ભાઈ વાત છે. હાર્દિકભાઈએ તો જે વાત કરી એ હાર્દિકભાઈએ આપણો ભૂતકાળ પણ આપણે ચકાસવો પડે ને આ કહેવું પડે એવું હું માનું છું.
પરંતુ કહેવાય કે ભાઈ એવા સંજોગોમાં જી. ભાઈ અપક્ષને સ્વીકાર્યા વગર છૂટકો નથી એવું હું મારા અંગત મંતવ્ય દ્વારા માનું છું. બિલકુલ આપની વાત ખૂબ સાચી એટલે પણ છે ને તમે ભૂતકાળની વાત કરો છો આપણી જો તો રેડીમેડ બાઇટો જ પડેલી સોશિયલ મીડિયા પર દુનિયાભરની શું બોલતા હતા બરાબર તમે બોલતા હતા પણ તમે આ પ્રકારનું નહોતા બોલતા તમે આંદોલન ચલાવતા પણ આ પ્રકારનું નહોતા બોલતા. ખેર રાજનીતિ છે બહુ બધું બદલાતું હોય જી અને સુબહ કા ભૂલા શામ કો લौट आए તો ભૂલા નહીં કે તેવું બધા કહે. બંને ધવલભાઈનો આભાર, ધવલસિંહભાઈ આપનો પણ આભાર, ધવલભાઈ પટેલ આપનો પણ આભાર, હેમાંગભાઈ આપનો પણ આભાર. એક નાનકડો વિરામ લઈશ અને વિરામ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે, સંદેશ આપવાના છે એ સાંભળીશું.